ગુડ મોર્નિંગ બાળકો. સંત કૃપા પરિવાર તરફથી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પાના નંબર 29 પરનું શીખીશું. જુઓ, ઉપર આપણને એક સૂચના આપેલી છે. બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓ પક્ષીઓના નામ લખો અને તેમના અવાજના શબ્દો સાથે જોડો. અહીંયા આપણને બોક્સમાં પ્રાણીઓ અને પક્ષીઓના નામ આપેલા છે. જે આપણે પ્રાણીઓ અને પક્ષીઓના ચિત્રો આપેલા છે તેની નીચે લખીશું. વચ્ચે આપણને જે શબ્દો આપેલા છે તે તેમના અવાજના શબ્દો છે, તેને આપણે જોડવાના છે. જુઓ, પેલું ચિત્ર આપણને શાનું આપેલું છે? ડોગ. ડોગ એટલે કૂતરો. તો ઉપર જે બોક્સ આપેલું છે એમાંથી તમારે ડોગનો સ્પેલિંગ શોધવાનો છે. ડોગનો સ્પેલિંગ ક્યાં છે? અહીં રહ્યો. તો મળી ગયો. હવે આપણે ડોગનું ચિત્ર છે તેની નીચે શેનો સ્પેલિંગ લખીશું? ડોગનું. લખો તો. DOG. સરસ. નીચે તમે જોઈ શકો છો શાનું ચિત્ર આપેલું છે? શીપનું. શીપ એટલે શું થાય? ઘેટું. ચલો, શીપનું સ્પેલિંગ શોધો તો ઉપરથી ક્યાં છે? SHEEP. તો અહીંયા આપણે લખી દઈશું SHEEP. શીપ એટલે ઘેટું. ચલો, એની નીચે આપણને શું આપેલું છે? પીગ. પીગ એટલે ભૂંડનું ચિત્ર આપેલું છે. ચલો, પીગનો સ્પેલિંગ શોધો. PIG. PIG. ચલો, નીચે આપણને શાનું ચિત્ર આપેલું છે? ક્રો. ક્રો એટલે કાગડો. ચલો, ક્રોનો સ્પેલિંગ શોધો તો. CROW. ક્યાં છે? એ રહ્યો. તો અહીંયા લખી દઈશું ક્રો. CROW. ચલો, બાજુમાં હવે શાનું ચિત્ર છે? બિલાડીનું. ચલો, બિલાડીને આપણે શું કહીએ છીએ? કેટ. તો કેટનો સ્પેલિંગ શોધો. આ રહ્યો. CAT. ચલો, અહીંયા શું લખી દઈશું? CAT. ચલો, નીચે શાનું ચિત્ર આપેલું છે? ગધેડાનું. તેને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? ડોંકી. DONKEY. તો ક્યાં છે ડોંકીનું સ્પેલિંગ? અહીંયા છે. અહીંયા લખી દઈએ DONKEY. ડોંકી. બરાબર. ચલો, નીચે આપણને શાનું ચિત્ર આપેલું છે? ડકનું. ચલો, ડકનો સ્પેલિંગ ક્યાં છે? આવ્યો. તો અહીંયા આપણે શું લખીશું? DUCK. લખો તો. DUCK. ચલો, નીચે આપણને શાનું ચિત્ર આપેલું છે? મરઘીનું. હેનનું. તો હેન ક્યાં છે? અહીં રહ્યો. HEN. હેન. તો અહીંયા લખી દઈએ HEN. બરાબર. તો આ રીતે પહેલાં આપણે શું લખી દેવાનું છે? સ્પેલિંગો લખી દેવાના છે. પછી હવે શું કરીશું આપણે? આ જે લખી દીધા સ્પેલિંગો, પછી ચિત્રોને આપણને તેના અવાજના શબ્દો સાથે જોડવાના છે. તો વચ્ચે જે આપ્યા છે એ શું છે? તેના અવાજના શબ્દો છે. ચલો, જોડીએ. જુઓ, પેલું શાનું ચિત્ર છે? ડોગનું. તો ડોગ કેવું બોલે છે? બાર્ક. BARKS. બાર્કનો સ્પેલિંગ શોધીને તેની સાથે જોડી દેવાનું. પછી જો શીપ કેવું બોલે છે? બ્લીટ. કેવું બોલે? બ્લીટ. BLEATS. તો સ્પેલિંગ શોધીને તેની સાથે જોડી દેવાનું. ચલો, પીગ કેવું બોલે છે? ગ્રન્ટ. GRUNTS. તો તેની સાથે જોડી દેવાનું. ચલો, ક્રો કેવું બોલે છે? ક્રો બોલે છે
કેવું બોલે છે? ક્રોધ. CAWS સાથે જોડી દેવાનું. ચલો કેટ કેવું બોલે છે? મ્યુ. કેવું બોલે છે? મ્યુ. MEWS સાથે જોડી દેવાનું. ચલો ડોંકી કેવું બોલે છે? બ્રે. BRAYS. તો એ સોજીને તેની સાથે જોડી દેવાનું. ચલો ડક કેવું બોલે છે? ક્વેક. કેવું બોલે છે? ક્વેક. QUACKS સાથે જોડી દેવાનું છે એને. ચલો હેન કેવું બોલે છે? ક્લક. કેવું બોલે છે? ક્લક. CLUCKS સાથે જોડી દેવાનું. જોયું બધાએ? તમારે પણ આ જ રીતે જોડકા જોડવાના છે. થેન્ક યુ.